ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય છે ચેપ્ટર નંબર 2 સૂર્યક સહસંબંધો. હવે અગાઉ આપણે સ્વાધ્યાય 2.3 માં પહેલા દાખલાનો આપણે અભ્યાસ કરેલો, સ્વાધ્યાય 2.3 પેજ નંબર 99 પર. આજે આપણે દાખલા નંબર 2 નો અભ્યાસ કરીશું. દાખલા નંબર 2 સ્વાધ્યાય 2.3. હવે એમાં જોઈએ શું શોધવાનું એ રીતે એક નિદર્શનમાં આપેલા જુદા જુદા 9 ગામે સ્વચ્છતા અભિયાન અને બેટી બચાવો અભિયાન અંગે કરેલા કાર્યોના આધારે એક અધિકારી તેમને નીચે મુજબ ક્રમ આપે છે. જો રકમમાં ક્રમ આપે એવું શબ્દ લખેલો હોય ત્યારે તમારે ક્રમાંક સહસંબંધનો દાખલો શોધવાનો. ખાલી સહસંબંધ દાખલો નહીં, અગાઉ આપણે સહસંબંધાંક નાવતા હતા, આમાં ક્રમ આપે છે એવું કીધું એટલે ક્રમાંક સહસંબંધ. જો નીચે કીધું આ પરથી બંને અભિયાનની કામગીરી વચ્ચે સહસંબંધાંક શોધો. સહસંબંધાંક એટલે આગળનો સહસંબંધાંક નહીં પણ ક્રમાંક સહસંબંધો. હવે રકમમાં જો સ્વચ્છતા અભિયાન માટે ક્રમ અને બેટી બચાવો અભિયાન માટે ક્રમ આપ્યા છે. ક્રમ તો પહેલો, પછી ગામ વ્યક્તિ 9 નંબર આપ્યા છે, એને કે લખવાની જરૂર નથી અને લખવા હોય તો તમારે નંબર આપી દેવાનો, પણ એને કઈ લખવાની જરૂર નથી. આપણે તો સ્વચ્છતા અભિયાન માટે ક્રમ અને બેટી બચાવો અભિયાન માટે ક્રમ, પહેલાને આપણે RX આપશું ને બીજાને આપશું આપણે RY. એટલે તમારે RX અને RY, પહેલું RX ને બીજું RY, અને ગામ તમારે જે નંબર લખવા હોય તો લખી નાખવાના, એની જરૂર નથી ગામ. એમાં તમને 1 થી 9 નંબર આપેલા છે, 1 2 3 4 5 6 7 8 અને 9. ત્યારબાદ સ્વચ્છતા અભિયાન માટે ક્રમ એને કહેવાય RX. પહેલો જે ક્રમ હોય RX અને બીજો જે ક્રમ આપ્યો હોય RY તરીકે દર્શાવવાનો. તો પહેલા RX માં 4 8 7 1 9 5 6 2 અને 3. ત્યારબાદ RY 6 8 5 1 9 7 3 4 2. આ રીતે RX ને RY આનું કોષ્ટક તૈયાર કરવાનું તમારે, RX RY. ત્યારબાદ બે કોલમ આવશે, D અને D નો સ્ક્વેર. અગાઉ આપણે જે દાખલો કર્યો તો પેલો, આને કે ધ્યાનમાં લેવાના નથી. ગામ તમને કોઈ નંબર આપ્યા છે, ઈ કોલમ કે ધ્યાનમાં નથી લેવાનું. તમારો ક્રમ પેલો બે સ્વચ્છતા અભિયાન માટે ક્રમ RX અને બેટી બચાવો અભિયાન માટે ક્રમ RY. હવે તમારે કોલમ કરવાની આવે D. D માં RX માંથી RY બાદ, RX - RY. ત્યારબાદ આવશે D નો સ્ક્વેર. આટલી કોલમ તૈયાર કરવાની. 4 માંથી 6 બાદ એટલે -2, 8 માંથી 8 બાદ એટલે 0, 7 માંથી 5 એટલે 2, 1 માંથી 1 એટલે 0, 9 માંથી 9 બાદ 0, 5 માંથી 7 એટલે -2, 6 માંથી 3 એટલે 3, 2 માંથી 4 એટલે -2, 3 માંથી 2 એટલે 1. આનો ટોટલ હંમેશા 0 થાય. 3 ને 4 2 6, 2 4 અને 6, આનો ટોટલ 0. સિગ્મા D નો ટોટલ, હવે આનો વર્ગ 2 નો વર્ગ 4, માઈનસ નો વર્ગ એ પ્લસ માં થાય, 2 નો વર્ગ 4, 0 નો વર્ગ 0, 2 નો વર્ગ 4. વર્ગ કરો એટલે બધે પ્લસ થઈ જાય, માઈનસ હોય કે પ્લસ 0 0 4, 3 નો વર્ગ 9, 2 નો વર્ગ 4, 1 નો વર્ગ 1. આનો ટોટલ 4 ને 4 8, 8 ને 4 12, 12 ને 9 21 ને 4 25 ને 26. આને કહેવાય સિગ્મા D વર્ગ 26. સિગ્મા D વર્ગ એનો ટોટલ મળ્યો આપણને 26. તો આ પ્રમાણેનું કોષ્ટક તૈયાર થાય. ક્રમાંક સહસંબંધ, જ્યારે રકમમાં ક્રમ હોય તો ત્યારે ક્રમાંક સહસંબંધ શોધવાના હોય. આ સિગ્મા D એકનો ટોટલ કરવાનો, આનો 0 થાય, આના ટોટલ હોય નહીં. હવે તમારે ક્રમાંક સહસંબંધ શોધવા માટેનું સૂત્ર R = 1 - 6 સિગ્મા D સ્ક્વેર છેદમાં n સ્ક્વેર - 1. 6 સૂત્રમાં જ આવે. સિગ્મા D વર્ગ એટલે કે 24, સિગ્મા D નો વર્ગ એટલે 24. ત્યારબાદ n એટલે ગણવાનું, એટલે તમને 9 નંબર આપેલા હતા, 1 2 3 4 n 9. n આ સંખ્યા કરી લેવાની 9, એટલે અહીંયા આવશે 9
9 નો સ્ક્વેર માઈનસ 1 6 ગુણ્યા 24 કરી એટલે આપણને જવાબ મળશે 156. ત્યારબાદ 9 નો વર્ગ 81 માઈનસ 156. 9 ગુણ્યા 80 720. 156 ભાગ્યા 720 એટલે 0.22. 1 માઈનસ 0.22 0.48. આનો આન્સર 1 ઉપર નો આવવો જોઈએ. જો 1 ઉપર આન્સર આવે તો તમારો દાખલો ખોટો હોય. તો આ ક્રમાંક સહસંબંધનું સૂત્ર હતું 1 6 સિગ્મા d સ્ક્વેર n સ્ક્વેર -1. પછી સૂત્રમાં કિંમત મૂક્યા અથવા તો સૂત્રમાં જ આવે સિગ્મા d વર્ગ એટલે 26. આ 26 મૂકવાના ત્યાં. n એટલે 9 સંખ્યા 1 2 3 4 5 6 7 8 ને 9. પછી 9 નો વર્ગ -1. 9 નો વર્ગ કરીને એક બાદ કરવાનો એટલે 81 માંથી એક બાદ 80 ના 9 એમ ના એક લેતા જવાના છેલ્લે સુધી. અહીંયા તમારે જે ભાગાકાર થાય એમાંથી બાદ કરવાનો એટલે આપણને r મળી જાય. માઈનસ માં મળે પ્લસ માં મળે એક કરતા ઉપર આવવા કોઈ નહીં. તો આ દાખલા નંબર બીજો હતો. હવે આપણે દાખલા નંબર 3 નો અભ્યાસ કરીએ. સ્વાધ્યાય 2.3 દાખલા નંબર 3. હવે જો પહેલો અને બીજો બે દાખલા પ્રક્રિયામાં રકમમાં ક્રમ શબ્દ લખેલો હતો. ત્રીજા દાખલામાં એક રાજ્યની ટાઉન પ્લાનિંગ સમિતિએ કરેલા સર્વે પરથી નીચે મુજબ માહિતી મળે છે. શહેર પાસે 1 થી 20 સુધીના. પછી વસ્તી અને વસ્તી વધારાનો દર. હવે રકમમાં ક્રમ શબ્દ નથી લખેલો. જો રકમમાં ક્રમ શબ્દ લખેલો હોય તો તમારે ક્રમ આપવા પડે. રકમમાં ક્રમ શબ્દ ન લખેલો હોય અથવા તો 10 કરતા મોટી કિંમત હોય ત્યારે તમારે ક્રમ આપવા પડે. એક આ નોંધ ખાસ લખી દેજો નોંધ. હવેના દાખલા ચાલુ છે. જ્યારે રકમમાં ક્રમ લખેલ ન હોય ત્યારે ક્રમ આપવા. જો પહેલા બીજા દાખલામાં અહીંયા ક્રમ શબ્દ લખેલો છે, ત્રીજામાં ક્રમ નથી લખેલો ત્યારે તમારે ક્રમ આપવા. બીજું એક જ્યારે 10 કરતા મોટી રકમ હોય ત્યારે ક્રમ આપવા. જ્યારે 10 કરતા મોટી રકમ છે 57 45 પેલા બીજા દાખલા જો 10 કરતા નાના આંકડા છે એટલે ક્રમ આપેલા હોય. એટલે આ બે નોંધ પ્રમાણે તમારે દાખલો એક તો 10 કરતા મોટી રકમ છે અને રકમમાં ક્રમ નથી લખેલો એટલે તમારે ક્રમ આપવાના. તો દાખલા ત્રીજો એવો 5 માર્ક્સમાં બોર્ડમાં પૂછાય છે. તો નીચે કીધું આ માહિતી પરથી વસ્તી અને વસ્તી દર વધારાના દરો છે ક્રમાંક સહસંબંધ શોધો. હવે કેવી રીતે ક્રમ આપવાના? તો દાખલા નંબર 3 પેજ નંબર 99. હવે પહેલા તમારે xy લખવાના. કારણ કે વસ્તી એને x કહેવાય. આ વસ્તી વધારાનો દર એને y તરીકે દર્શાવવાનો. ત્યારબાદ અહીંયા સ્વાધ્યાય એક પાસે એ આપણે દર્શાવી દઈએ. સ્વાધ્યાયમાં a b c d અને e 5 સ્વાધ્યાય આપ્યા. વસ્તીને આપણે x તરીકે દર્શાવતા 57 45 14 18 અને 8. ત્યારબાદ વસ્તી વધારાનો દર 13 20 10 15 અને 5. હવે અહીંયા તમારે rx ત્યારબાદ ry ત્યારબાદ d અને d નો સ્ક્વેર આટલી પર ટોટલ આ એકનો થાય. ઓલો આપણે દાખલો છે અહીંથી ચાલુ કરતા 4 કોલમ હતી.
આપવાના 6 કોલમ થાય. ક્રમ આપવા પડે ક્રમ લખેલ નથી એટલા માટે. હવે ક્રમ કઈ રીતે આપણને મોટી કિંમત હોય એને 1 નંબર આપવાનો. સૌથી મોટી કિંમત x માં કઈ છે 57. તો ત્યાં આપણે 1 લખવાનું. x ના ક્રમ rx માં લખવાના, y ના ક્રમ r1. એનાથી નાની 45 એને 2. એનાથી નાની 18 એને 3 નંબર. એનાથી નાની 14 એને 4 નંબર. એનાથી નાની 8 એને 5 નંબર. મોટી કિંમત હોય એટલે સૌપ્રથમ એક ક્રમ આપવાનો. એનાથી નાની હોય એને 2, એનાથી નાની હોય એને 3. આમાં મોટી કિંમત 20 છે તો એને આપણે 1 આપીશું. એનાથી નાની 15 એને આપણે 2 નંબર આપીશું. ત્યારબાદ એનાથી નાની 13 એને 3 નંબર આપીશું. એનાથી નાની 10 થી 4 અને 5 એને 5 નંબર. આ રીતે નંબર આપવાના. હવે દાખલો જે રીતે કરીએ એ રીતે કરવાનો. ખાલી તમારે મોટી કિંમત હોય 1 નંબર, એનાથી નાની 2 એવી રીતે નંબર આપવાના. એ પછી દાખલો તમે જે રીતે કરતા હોય એ રીતે દાખલો કરવાનો. 1 માંથી 3 બાદ એટલે -2, 2 માંથી 1 બાદ એટલે 1, 4 માંથી 4 બાદ 0, 3 માંથી 2 બાદ 1, 5 માંથી 5 એટલે 0. આનો ટોટલ 0 થઈ ગયો. આ 2 ના -2 એટલે 0. યાદ રાખજો મોટી કિંમત હોય એને 1 નંબર, એનાથી નાની હોય એને 2 નંબર, એનાથી નાની એને 3. મોટી કિંમતથી યાદ રાખવાનું. 2 નો વર્ગ 4, 1 નો વર્ગ 1, 0, 1 નો વર્ગ 1 અને 0. આનો સરવાળો 4 ને 2 6. તો સિગ્મા d વર્ગ 6 મળશે. હવે આપણે સૂત્ર જે મૂકતા તે સૂત્ર મૂકવાનું. સૂત્રમાં કિંમત મૂકવાની. r બરાબર 1 - 6 સિગ્મા d વર્ગ છેદમાં n n² - 1 1 6 સિગ્મા d વર્ગ 6 દે પાસે સિગ્મા d વર્ગ 6 n ગણી લેવાની. 1 2 3 4 અને 5 સંખ્યા છે. 2 3 4 અને 5 અને 5 નો વર્ગ -1 થાય 6 * 36 નીચે 5 5 નો વર્ગ 25 - 1 24 24 * 5 એટલે 120 36 × 120 એટલે 0.3 1 - 0.3 એટલે 0.7. તો તમને આમાં r મળશે 0.7. તો સહસંબંધાંક શોધવા માટે r 0.7. હવે તમારે આવો હજી એક દાખલો, ચોથો દાખલો આપ્યો છે. એમાં તમને ખાલી નંબર આપી દો. આ રીતે તમારે દાખલો કરવાનો છે. દાખલા નંબર 4. એમાં આ રીતે તમારે મોટી કિંમત અને ક્રમ આપવાના છે. પછી પાંચમો અને છઠ્ઠો આપણે એમાં તો અમુક કિંમત 2 વખત આવશે. દાખલા નંબર 4. હવે એમાં તમારે અત્યારે આપણે પૂરો નહીં કે દાખલા નંબર 4 એ આપણે આવતા લેક્ચર હું તમને એમાં ખાલી નંબર આપી દઈશ. પછી દાખલો તમારે સાથે કરવાનો રહેશે. એના પછીનો જ્યારે લેક્ચર આવશે આપણે ત્યારે દાખલા નંબર 4. અત્યારે આજે મેં તમને 2 દાખલા કરાવ્યા. બીજો અને ત્રીજો 2 દાખલા આજે આપણે કર્યા હતા. બીજો અને ત્રીજા દાખલામાં તમારે બીજા દાખલામાં ક્રમ આપેલા હતા અને ત્રીજા દાખલામાં આપણે આવી રીતે ક્રમ આપ્યા. મોટી કિંમત હોય 1, એનાથી નાની હોય 2, એવી રીતે આપણે ક્રમ આપ્યા. હવે એના જેવા હું તમને પેલા ઉદાહરણ આપી દઉં. હજી ચોથો દાખલો આજે આપણે ચાલુ નથી કરતા કારણ કે એમાં મોટી રકમ આપેલી છે. આંકડા નંબર તો આ રીતે આપવાના. મોટી કિંમત હોય 1. આના જેવા ઉદાહરણ તમને હું આપું એટલે તમને એનો અભ્યાસ થઈ જાય. ઉદાહરણ નંબર આ એક નોંધ ખાસ કરી લેવી. આ દાખલામાં લાગુ પડે. ત્રીજા દાખલા ત્યાં નોંધ દે. હવે ઉદાહરણ તમને આના જેવા ઉદાહરણ છેલ્લે મેં તમને ઉદાહરણ 16 ઉદાહરણ આપ્યું. ઉદાહરણ નંબર 16. તો આજે તમને ઉદાહરણ નંબર 17. જો ઉદાહરણ નંબર 17 માં ક્રમ આપેલા છે. કેમેરા માટે ક્રમ અને બેટરી માટે ક્રમ. તો તમારે સીધું rx ને ry માંથી ચાલુ કરવાનું થાય. ઉદાહરણ નંબર 17 અને ઉદાહરણ નંબર 18 એમાં ગણિતમાં ક્રમ અને ઇતિહાસમાં ક્રમ. એ દાખલા ઉદાહરણ 17 ઉદાહરણ 18 પેજ નંબર 87 અને 88 પર આગળ ઉદાહરણ 17 અને 18. ઉદાહરણ 19
2.3 નો બીજો દાખલો થઈ જાય પછી આ ઉદાહરણ કરવાના છે. એના જેવા મેં ઉદાહરણ આપ્યા. પેલા સ્વાધ્યાય 2.3 તમારે પેલા બીજો દાખલો કરવાનો, પછી ઉદાહરણ 17 અને 18 ઉદાહરણ કરવાના, પછી તમારા નોંધ લખીને દાખલો કરવાનો. 17 અને 18 આ બે ઉદાહરણ પેલા કરવાના. પેલા સ્વાધ્યાય 2.3 નો બીજો દાખલો કરવાનો. ઈ થઈ જાય કારણ કે આપણીમાં ડાયરેક્ટ ક્રમ આપેલા છે. પછી તમારે ડાયરેક્ટ ઉદાહરણ 17 અને 18 ઈ બે ઉદાહરણ કરી નાખવાના. ઈ બે ઉદાહરણ થઈ જાય પછી તમારા નોંધ લખવાની અને પછી આ ત્રીજો દાખલો કરવાનો. ત્રીજો દાખલો તમારે છેલ્લે કરવાનો છે. પહેલા તમારે ત્રીજો દાખલો કરવાનો નથી. એટલે આજના તમારે બે સ્વાધ્યાયના 2.3 નો બીજો, ત્રીજો અને બે ઉદાહરણ 17 અને 18 અગાઉ આપણે 16 નું ઉદાહરણ કરેલ હતું. આટલા દાખલા તમારે ફેરબુકમાં લખવાના છે. એટલે આપણે ઉદાહરણ અત્યારે સાથે જ લેતા જાય. તો હવે પછી જ્યારે લેક્ચર આવશે ત્યારે આપણે દાખલા નંબર 6 થી શરૂઆત કરીશું. દાખલા નંબર 4 થી 3 આપણે કીધું તો દાખલા નંબર 4 થી શરૂઆત કરીશું. થેન્ક યુ.